પ્રભુ સ્વધામ પ્રયાણ કરી રહ્યા હતા તે વખતે ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું છે કે આપ પધાર્યા પછી પ્રભુ આપના સ્વરૂપનું ગુણગાન, આપના સ્વરૂપનું દર્શન, આપના સ્વરૂપનું ચિંતન કઈ રીતે થાય? ઉદ્ધવજી ને ભગવાને શ્રીમદ ભાગવતજીની સ્થાપના આપના હૃદયમાં કરી અને જેથી ભગવાનને પામનારને કઈ રીતે મુક્તિ પ્રાપ્ત થાય એનો સિદ્ધાંત પણ ત્યાં બતાવવામાં આવ્યો. પણ એનાથી પણ આગળ જઈને એક બીજો પણ પ્રકલ્પ શ્રીમદ ભાગવતજીના ઉદ્ગમ વિષયમાં કહેવામાં આવ્યો કે જ્યાં બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વ્યાસજીને, વ્યાસજીએ શ્રી શુકદેવજીને અને શુકદેવજીએ 7 દિવસ પર્યંત શ્રી પરીક્ષિતને આ શ્રીમદ ભાગવતજીનું જ્ઞાન પ્રદાન કર્યું. એક ધારા એ પણ છે. ત્રીજી ધારા એક એવી છે કે જે સુબોધનીજીના આધારે શ્રીમદ ભાગવતજીનું ચિંતન કરે છે એ શ્રીમદ ભાગવતજીનું ચિંતન સાક્ષાત શ્રી વલ્લભની વાણી સ્વરૂપે શ્રી મહાપ્રભુજી જેના હૃદયમાં બિરાજે એને શ્રી મહાપ્રભુજી દ્વારા લખાયેલા શ્રી સુબોધનીજીનું આપોઆપ સ્ફુરણ થવા લાગે છે. જ્યારે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું ચિંતન થતું, જ્યારે પણ જે પંક્તિને સમજવા માટે ક્યાંય પણ અટકતા ત્યાં શ્રી મહાપ્રભુજીનું ચિત્રજી ગ્રંથની વચ્ચે મૂકીને અને પછી પુસ્તક બંધ કરી એકવાર સર્વોત્તમજી કરી લેતા અને પછી પાછું સર્વોત્તમ કરીને અને પાછું ગ્રંથ ખોલતા તો જે જ્યાં પંક્તિ પર અટક્યા છે એનો અર્થ આપણને સ્પષ્ટ થવા લાગતો. શ્રી મહાપ્રભુજી યદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે કે જે આપણને દુર્બોધ દેખાતું હોય એને શ્રી મહાપ્રભુજી સુબોધ કરી આપે છે. અને એ સુબોધ થતી દિવ્ય વાણી સુબોધનીમાં શ્રી મહાપ્રભુજીના કૃપા પ્રસાદથી આપણને પ્રાપ્ત થઈ શકે. આજના યુગમાં શ્રીમદ ભાગવતજીને સમજવા માટે એના અલગ અલગ સ્કંધાર્થ જે પ્રકારે શ્રી મહાપ્રભુજીને અભિષ્ટ છે, શ્રી મહાપ્રભુજીએ જે વર્ણન કર્યું છે કે પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, દ્વિતીય સ્કંદ સાધન લીલા, તૃતીય સ્કંદ સર્ગ લીલા, ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, પંચમ સ્કંદ સ્થાન લીલા, ષષ્ઠ સ્કંદ એ પોષણ લીલા, સપ્તમ સ્કંદ એ ઉતિ લીલા, અષ્ટમ સ્કંદ મનવંતર લીલા, નવમ સ્કંદ ઈશાનુ કથા, દશમ સ્કંદ નિરોધ લીલા, એકાદશ સ્કંદ મુક્તિ લીલા અને દ્વાદશ સ્કંદ આશ્રય લીલા છે. નિરોધો મુક્તિરાશ્રય સુધી અત્ર સર્ગ વિસર્ગશ્ચ ત્યાંથી પ્રારંભ કરીને નિરોધો મુક્તિરાશ્રય આ સમગ્ર દ્વાદશ લીલાઓનું દ્વાદશ નિકુંજની ભાવનાથી પણ આપણે સંગતિ કરીને અને દ્વાદશ નિકુંજની એ દ્વાદશ લીલાઓ એક એક સ્કંદ પ્રમાણે પણ આપણે સમજીને શ્રી શ્રીનાથજીના શ્રીઅંગનું એક એક જે સ્વરૂપ છે, જ્યાં દશમ સ્કંદ હૃદયમાં બિરાજી રહ્યું છે ત્યાં પ્રથમ સ્કંદ એ દક્ષિણ ચરણ છે, દ્વિતીય સ્કંદ એ વામ ચરણ છે, તૃતીય સ્કંદ જ્યાં જમણી બાજુ છે તો ચતુર્થ સ્કંદ ત્યાં વામ બાજુ છે, બાહુ છે. આ પ્રકારથી શ્રીઅંગનું ચિંતન પણ કરી શકાય. પણ ધ્યાન રહે આ બધી જ દ્વાદશ નિકુંજની જે ભાવના છે એ દ્વાદશે દ્વાદશ નિકુંજ જે પુષ્ટિ માર્ગમાં જે આપણે પરંપરા છે એ દ્વાદશ નિકુંજની સમસ્ત ભાવના શ્રી નિકુંજ નાયક શ્રી શ્રીનાથજીની છે, જેના મુખ્ય દ્વાર પર સ્વયં નિકુંજના મુખ્ય નિકુંજ નાયક સ્વયં શ્રીનાથજી બાબા, સ્વયં શ્રી નિકુંજ નાયક ગોવર્ધન ધરણ ઉભા છે. ઘણીવાર આજકાલ વૈષ્ણવો
આ અમુક સ્વરૂપની નિકુંજ છે, આ નવનીત પ્રિયાજીની નિકુંજ છે, આ દ્વારકાધીશની નિકુંજ છે, આ મદન મોહનજીની નિકુંજ છે, આ મથુરાધીશની નિકુંજ છે. એ નિકુંજની લીલા ભાવનાના સ્વરૂપાત્મક સ્વરૂપ છે, પણ સ્વરૂપ તો મૂળમાં દ્વાદશે દ્વાદશ નિકુંજ, 12 નિકુંજ એ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણમાં બિરાજમાન છે અને એ નિકુંજમાં ગોવર્ધન ધરણ સ્વયં બિરાજમાન છે. સ્વરૂપાત્મક રીતે કોઈ પણ ભેદ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણમાં અને આ નવનિધિમાં કે અલગ અલગ સ્વરૂપના કોઈ પણ લીલામાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. અને એ ભેદ કરવામાં ઘણીવાર વૈષ્ણવ એવું કહેતા હોય કે અમે તો આ નિકુંજના જીવ છીએ, અમે તો અમુક નિકુંજના જીવ છીએ. આપણે બધા જ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણની નિકુંજના જીવ છીએ. આપણે બધા અલગ અલગ નિકુંજના જીવ નથી. કયા નિકુંજના જીવ છે એ સ્વયં ગોવર્ધન ધરણ પ્રભુ સ્વયં નક્કી કરે છે. એ નક્કી કરવાનો અધિકાર પણ આપણો રહેતો નથી. આપણે આપણે લક્ષણ પોતે જ નક્કી કરી લઈએ કે આપણે આ નિકુંજના જીવ છીએ, એવું આપણે પોતે આપણું એનાલિસિસ કરીને આપણે નિર્ધારિત નથી કરવું કે આપણે આ કયા નિકુંજના જીવ છીએ. કોઈને કીર્તન સરસ કરતા આવડે એટલે ઓહો તમે તો આ નિકુંજના જીવ છો. કોઈને સુંદર સામગ્રી કરતા આવડે એટલે ઓહો તમે તો આ નિકુંજના જીવ છો. કોઈને સુંદર વસ્ત્ર સેવા કરતા આવડે એટલે તમે આ નિકુંજના જીવ છો. કોઈને સુંદર રીતે પ્રભુના શૃંગાર કરતા આવે, ઓહો તમે તો અમુક નિકુંજના જીવ છો. આપણે કયા નિકુંજના જીવ છીએ એ નિર્ધારણ સ્વયં આપણા માથે બિરાજતા ઠાકોરજી નક્કી કરે અથવા તો નિકુંજ નાયક સ્વયં પ્રભુ ગોવર્ધન ધરણ નક્કી કરે. એવું નક્કી કરવાનું પણ આપણને આપણી જ્યારે મેડિકલ રિપોર્ટ કઢાવીએ ત્યારે આપણા શરીરમાં શું ચાલી રહ્યું છે એ આપણને ખબર હોતી નથી. અને આપણે કયા નિકુંજના જીવ છે એનું આપણે નક્કી પોતે આપણે ધારણા કરી લઈએ છીએ. ધ્યાન રહે, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને આ જ્ઞાન થઈ શકે છે. શ્રી વલ્લભના સાનિધ્યમાં જવાથી, જે આપણા ઠાકોરજી બિરાજે છે આપણા માથે, એમના સાનિધ્યમાં જવાથી આપણને સાનિધ્ય માત્ર દત્તશ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદઃ, એ આપણને સાનિધ્યમાં જવાથી પ્રભુના સન્નિધિથી આપણને કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થાય છે. અને પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતઃ, એ પ્રતિક્ષણ નિકુંજની લીલાનો અનુભવ આપણા હૃદયમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રગટ થાય છે. એ લીલા રસનો અનુભવ ભગવત સેવામાં કરવો, સત્સંગમાં કરવો, નામ સ્મરણમાં કરવું એ આપણું કર્તવ્ય છે. નહીં કે આપણે પોતાનું આઈડેન્ટિફિકેશન આપણે પોતે નક્કી કરીએ કે અમે અમુક ફલાણા નિકુંજના જીવ છીએ, અમે ફલાણા નિકુંજના જીવ છીએ.